હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા અને આજે તબિયત થોડી સારી છે. 2 દિવસ તો સાવ તબિયત એવી હતી એટલે બ્લોગમાં પણ મજા નથી આવતી અને એવું બધું હતું. પણ તબિયત તો નરમ જ છે, પણ બ્લોગ તો ઉતારવો જ પડે. પણ પહેલા કરતી એમ કે સારી એમ ને આ સાઈડ તમે જોઈ શકો છો વિશ્વાબેન સવારમાં ભણવા બેસી ગયા છે. રવિવાર હા, તો શું કરે? કલર પૂરે. તો નવિયાની ચોપડી છે ને વિશ્વા કલર પૂરે છે. તો જો ફેમિલી કેટલા 5 દિવસથી પાણી આવી નથી, પણ આ 2 જણને નવડાયા. પાણી બધા નીથી લાઈને ટોકામાંથી નવડાયા, કારણ કે 2-3 દિવસથી નાયા નતા ને તે 2 જણા ગોત્યા જેવા લાગતા હતા. કોઈક જોવે ને તો એમ થાય કે કેટલા દિવસથી નહીં નાયા હોય. ને આમાં કહું છે કુલદીપભાઈ આજ નવરાયા નથી, ખાલી માથું જ રેડી કરી છે. કારણ કે કુલદીપને આજે આવે છે તાવ. તો મારો ચેપ કુલદીપ નહીં લાગ્યો તો કુલદીપ બીમાર થઈ ગયો, કારણ કે મારા ભેગું ઊંઘે એટલે મને તાવ આવેલો હોય એટલે એને પણ આવી જ જાય. એટલે ઉધરસ ને શરદી ને તાવ ને એવું બધું આવી ગયું તો કુલદીપભાઈને પણ આજ દવા લેવા જવું પડશે. ને જો આ 2 જણ તમને બેન શું થયું છે? હે તમને શરદી થઈ હે? તો હાલ અમારે ગુગીને જો શરદી થઈ ગઈ છે તો બંનેને હે ને ભેગી દવા લેતા આવીએ. તો ફેમિલી અત્યારે છે ને થોડું બજારનું ને એવું બધું કામ હતું તો ફટાફટ પતાવી આવીએ. બધું કામ પતી ગયું, કારણ કે કપડાં ને એવું બધું તો ધોવાનું હતું નહીં, કારણ કે પોણી આવ્યું નહીં એટલે કપડાં ને એવું બધું ધોવાનું હોય નહીં. બધા ભેગા કરીને મેલ્યા. ફેમિલી પોણી આવશે ત્યાં ધોશો એટલે બધા કોરા કાઢી કરીને બધા ઠેકાણું મેલ દીધા છે. એટલે હવે જ્યાં પોણી આવે ત્યાં કપડાં ધોવાનું થશે ને પછી જોશો જો એનો કોકનો ઓળખીતાનો વધ બોજ હશે તો ત્યાં જઈને ધોઈ આવશો, કારણ કે પરી રાખે મેળ આવે એમ લાગતું નહીં, કારણ કે વાસ મારી પછી કપડાં પડે ને હાલો જો બધે કામ પતી ગયું ને જો અમારે ખિસકોલી હે ને રોજ દાણા ખાવા અહીંયા આવી જાય. જો કે સરસ મજાની હે દાણા ખાય છે જો, કારણ કે ત્યાં હે ને હું દરરોજ ચોખા ને એવું બધું નાખું ને એટલે ખાવા આવી જાય. તો ફેમિલી ચાલો ફટાફટ થોડું બજારનું કામ હે તો આપણે ફટાફટ પતાવી આવીએ, પછી મળીએ મોડા. આવી ગયા છે બજારમાં. વિરાટ ગયા ઓર્ડર લેવા. મારે થોડું બજારનું કામ હતું તો બજારમાં જે બધું વસ્તુ લેવા જવાનું છે. તો વિરાટના હંગાત આવ્યા છીએ. વિરાટ ઓર્ડર લેવા જાય છે. વિરાટના તો આખો દિવસ ઓર્ડરમાં દિવસ જાય છે, ટાઈમ હોતો નહીં. પણ અત્યારે એમને અડધો કલાક માટે થોડી રજા જેવું હતું, ઓર્ડર ઓછા હતા. હા, અત્યારના વાગ્યા લગભગ 3 વાગ્યા છે. 3 વાગે તો હા ઓછા ઓર્ડરો હોય છે. એટલે વિરાટ જ્યાં છે ઓર્ડર લેવા માટે ને આપણે થોડું બજારનું થોડું ઘણું કામ હતું તો ફટાફટ પતાવી દઈએ. અને વિરાટ હંગાત જેટલી વાર ફરવાનું થાય પહેલાં જોઈએ, કારણ કે પછી તો ઓર્ડરો કરવા માંડીએ એટલે ભાઈ ઘરે જવા મળે જ નહીં. એટલે ઘેર પણ કંટાળો એકદમ આવતો હતો એટલે વિરાટના હંગાતે આવી ગયા છીએ આપણે. સાહેબ તમે જોઈ શકો છો વિરાટ ઓર્ડર લઈને આવી ગયા છે. ફેમિલી મને ઘરે એકલા કંટાળો આવતો હતો, પાછો થોડું બજારનું કામ હતું ને વિરાટના ડોર તમે જોઈ શકો છો. हाँ, दाल में कुछ काला है इसलिए તો વિરાટના ફોલોવર વધી જાય છે એટલે આપણે હંગાત આવવું પડે. ગોત્યા જેવા લાગો, ગોત્યા જેવા. ઘરે આજ તો વિરાટને હે ને બજારમાં લઈ ગયા, પણ શોર્ટ મળ્યો નતો. 1 કલાકનો ગેપ રાખ્યો. ને વિરાટે મને બજારમાં એવી જોરદાર લાચાર કરીને તે ના પૂછે વાત. મેં ભાઈબંધ જાતો તો તેને માથું હલાવ્યું, મેં માથું હલાવ્યું ત્યાં ગોડી મનમાં એવું થયું કે વિડીયો જોવાળા ભાઈ તો વધારે માથું હલાવ્યું ને પાછળ એમ બૈરું બેઠું હતું ને તે વધારે મને વળ્યું જોઈ જોયેલું કે આ છે માથું હલાવ ને આમાં કો જો ભણેશ્રી બેહી જે લખવા માટે ને આમાં કો અમારા કુલદીપભાઈ જો ઠોહું કરીને ફરી જોઈ. ફેમિલી અત્યારના વાગ્યા છે 4:30. ના હો ફેમિલી 4:30 નથી વાગ્યા, ઘડિયાળ બંધ પડી છે. અત્યારના વાગ્યા છે 6:30. ને આ સાઈડ આપણે જો શું આ ભાઈબુન જો શું તો ફેમિલી આ ભાઈ બેન સૂતા છે ને આપણે આ છે દાળ બાટીનો પ્રોગ્રામ. તો ચાલો તમને બતાવું. તો ફેમિલી જો આપણી બાટી થઈ ગઈ છે ને દાળ પણ થઈ ગઈ છે. તેલ ગરમ કરવા મેલ્યું છે એટલે બાટી હજી તરવાની છે. ફેમિલી ચાલો ફટાફટ જે જેને દાળ બાટી ખાવી હોય
ફેમિલી અત્યારના 6:30 વાગી જાય છે ને માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે ને આ સાઈડ દાદા દીવાબત્તીની તૈયારી કરે છે ને કુલું કાચું ને કાચી દાળ બાટી ખાવા માંડી બાફેલી તો છે જ ફેમિલી પણ થોડી કાચા જેવી હતી તો કુલું ખાવા માંડે કુલું નહીં ખાવાનું બેટા કાચી છે તો વિશ્વા ચાખે તો ફેમિલી જો વિશ્વા આવે ओवर एक्टिंग ये है ओवर एक्टिंग की दुकान फैमिली तो ये ओवर एक्टिंग करती है तो फैमिली चलो આપણે ફટાફટ હવે બાટી તરી દઈએ ને ભૂખ લાગી ને બહાર તો વિશ્વ વરસાદ આવે છે તો ફેમિલી બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે છોટા ચાલુ થઈ ગયા ને ઠંડી પણ બહુ છે આજ બહાર